નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વન્યજીવોનો આતંક બની રહ્યા છે। કાગદડી ગામે એક વિશાળ અજગરે ઘેટા પર હુમલો કરી તેનો શિકાર બનાવ્યો છે। માલધારી પશુ ચરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની। વડોદરામાં દશામાના આગમન યાત્રા દરમિયાન થયેલી મારામારીની ધમાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ગીર પૂર્વ વન વિભાગે સિંહ પજવણીને પ્રતિબંધિત વન વિસ્તારમાં કાયદેસર પ્રવેશના વાયરલ વિડીયો મામલે મોટી કાર્યવાહી કરી છે। તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોને ધ્યાનમાં લઈ તપાસ તેજ કરી હતી। વડોદરા શહેર એસઓજી તરસાલી વિસ્તારમાં ઉમા વિદ્યાલય પાસે હરી એપાર્ટમેન્ટમાંથી માદક પદાર્થોનો મોટો જથ્થો કબજે કર્યો છે। આ કેરેટમાં શાળા બનીને અનોપ મનોહર બિશ્નોઈ અને મનોહર ઉકારામ બિશ્નોઈ ઝડપાયા। અમરેલીના રાજુલાના જૂની કાતર ગામે આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। સ્ટેટ મેનેજિંગ સેલની ટીમે અમદાવાદ એસજી હાઈવે અને સિંધુપુર રોડ વિસ્તારમાં 4 હાર પ્રોફાઇલ પર દરોડા પાડી દેશ વેપાર કેરેટનો પર્દાફાશ કર્યો છે। જામનગરના બ્રાસ ઉદ્યોગના 12 વેપારીઓ સાથે 2.37 કરોડની છેતરપિંડીનો રાજકોટ પોલીસે પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી 25.5 ટન પિત્તળનો ભંગાર રાજકોટથી જામનગર પહોંચે તે પહેલાં જ ડ્રાઈવર મનહરસિંહને ક્લીનર પ્રતાપસિંહ રસ્તામાં સગે વગે કહી નાખ્યો હતો। ભક્તિનગર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ગુમ થયેલો માલ રિકવર કરવા તપાસ હાથ ધરી છે। જામનગરમાં 10 વર્ષ પહેલાં બહેનના મોતના મામલે બંનેવી સાથે બોલાચાલી થતાં ધરાણનગર સમીલ હાલે પાત્રો પર 3 શખ્સોએ તલવારથી હુમલો કર્યો। સમીલને માથા, ડાબા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે ઇમ્તિયાઝ, સાકિબ અને ગુસબ ગજણ વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જામ જોધપુર નજીક પરિણીતાએ માનસિક તણાવથી કંટાળી ટ્રેન હેઠળ જંપ લાવી આત્મહત્યા કરી। વડોદરા 4 દરવાજા નજીક એક 3 માળનું જર્જરિત મકાન ધરાશયી થવાના આરે છે। ફતેપુરા 4 રસ્તા નજીક પીતાંબર પોળમાં આવેલું આ મકાન ભયજનક બનતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે। ગાંધીનગરના દહેગામ તાલુકાના ગરુડન ગામમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે। ફૂડ વિભાગ દ્વારા આશરે 48 લાખ રૂપિયાની કિંમતનો 93,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટમાં વરસાદના અભાવે ફરી જળ સંકટની ભીતિ છે। શહેરને પાણી પૂરું પાડતા આજી 1 અને ન્યારી 1 જેવા ડેમોમાં પાણીનો જથ્થો ચિંતાજનક ઘટી રહ્યો છે, જેને માત્ર સપ્ટેમ્બર મધ્ય સુધી ચાલી શકે છે। આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ડુંગરાળ વિસ્તારના ખેડૂતોને જૂની પરંપરા મુજબ માત્ર વરસાદના ભરોસે ખેતી કરવા મજબૂર છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી છે। મોન્સૂન ટ્રફ વેસ્ટર્ન ડિસેમ્બર સહિત 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અનેક દુઃખદ ઘટનાઓ બની છે। સુરેન્દ્રનગરમાં વઢવાણ નજીક ઓમૈયા નદીમાં ડૂબી જવાથી રાજસ્થાનના 4 યુવાનના મોત થયા છે। તેઓ સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા અને દર્શન માટે જઈ રહ્યા હતા। દાહોદના દેવગઢ બારિયાની મિસ્બા દીવાને મલેશિયામાં 3 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું। સાગબારા તાલુકામાં જંગની જમીનને ખેડાણના મુદ્દે ખેડૂતોમાં ભારે ચિંતા છે। કોપી ગામ ખાતે એકઠા થયેલા ખેડૂતોને ન્યાયની માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના મીઠા પાણીમાં ઈંડા મૂકવા આવતી હિલ્સ મચ્છીના કારણે માછીમારની સિઝન શરૂ થઈ છે। રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર અથાવત છે। અત્યાર સુધીમાં 22 બાળકોનો ભોગ લીધા બાદ હવે એક બાળકનું મોતથી ચિંતા વધી છે। ધ્રોળ પંથકમાં 6 વર્ષીય બાળકને રાજકોટમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પાસે ભીડ દરમિયાન પરિવારથી વિખોડી પડેલી 6 વર્ષની બાળકીને પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સાધનોની મદદથી કલાકોમાં શોધી કાઢી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક નગરા ગામની ઉમૈયા નદીમાં મૂળ રાજસ્થાનના 4 યુવકો ડૂબી જવાથી કરુણ મોત થયા છે। આ યુવાનો સ્થાનિક સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા અને મોરબીથી નાહવા આવ્યા હતા। દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ આધુનિક શિક્ષકનો પાયો અને IIT UGCની સ્થાપના। તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિ દ્વારા પરિસીમને મુદ્દે બોલાવેલી સર્વદીય બેઠકને મોટો ફટકો પડ્યો છે। રાજસ્થાનના 57 સાંસદમાંથી 37 સાંસદોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે। મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીનો સરકારને જવાબ, 3 વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો। ભાજપના સાંસદ બજરંગ જય પાંડા સીડ બિલ 2025 સંસદમાં રજૂ કરવા તૈયાર છે। આ બિલ બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પરિણામોથી બચાવવા માટે છે। તેમાં 13 વર્ષથી નાના બાળકોના એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ, ડેટા પ્રાઇવેસી, ઓનલાઈન ગેમિંગ અને જાહેરાતો પર કડક નિયમો છે। ઉલ્લંઘન કરનાર ડેટા કંપનીઓને 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે।